સાચી ખબર સચોટ સમય પર જનતાની અવાજને પહોંચાડતું વિશ્વાસ સાથે આગળ વધતું તમારું HK ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા, ખેડા અને અમદાવાદમાં ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારની પાસા હેઠળ અટકાયત। સાબરકાંઠા, ખેડા તથા અમદાવાદ શહેદાબાદ શહેર વિસ્તારમાં સતત ઘરફોડ ચોરી કરતો રીઢો ગુનેગાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીને પાસા હેઠળ અટકાયત કરી અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ IPS દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં વારંવાર સંડોવાતા ગુનેગારો સામે પાસા હેઠળ કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DC સાકરિયાએ દિવસ અને રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવતા જાકીરભાઈ ઉર્ફે ચૂહો અજીઝભાઈ શેખ, સરકારી આવાસ વટવા, અમદાવાદ સામે કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવા છતાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિ બંધ ન કરતા તેની સામે પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। આ દરખાસ્ત પોલીસ અધિક્ષક સાબરકાંઠા મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠાને મોકલવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી સામે પાસા હેઠળ અટકાયતનો હુકમ આપવામાં આવતા તાહણે 12મી જાન્યુઆરી 2026ના રોજ જાકીરભાઈ ઉર્ફે ચૂહો અજીઝભાઈ શેખને પાસા હેઠળ અટકાયત કરી હુકમ મુજબ મધ્યસ્થ જેલ અમરેલી ખાતે મોકલી આપવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં પોલીસનો કડક સંદેશો પહોંચ્યો હોવાનું માનવામાં આવે છે। જાકીર મેમણ, HK ન્યૂઝ, સાબરકાંઠા।